તો આ સાથે પાટણના સરસ્વતીમાં ચાંદીપુરાનો કેસ જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો। ચાંદીપુરા વાયરસનો એક કેસ સામે આવ્યો છે। મોટા નાયતા ગામે બાળકને ચાંદીપુરા વાયરસ થયો છે। 7 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસ થયો છે। બાળક વાયરસથી સંક્રમિત થયું છે। ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ આવતા તંત્રમાં નાસભાગ મચવા પામી છે। તો બાળકને તાવ આવતા તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં મોકલવામાં આવ્યા છે। લેબ રિપોર્ટ આવતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। તો પાટણ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે ચાંદીપુરાનો, અને જેને લઈને આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ જિલ્લામાં પ્રથમ કેસ ચાંદીપુરાનો આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું, શું માહિતી? સ્મિતા, પાટણની સરસ્વતી તાલુકાની અંદર સૌથી પ્રથમ પાટણ જિલ્લાનો પહેલો ચાંદીપુરાનો કેસ, વાયરસનો કેસ નોંધાયો છે। જેમાં જે સરસ્વતી તાલુકાનું જે મોટા નાયતા ગામ છે, ત્યાં એક 7 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હતો, અને આ બાળકને પહેલા તો તેના વાયરસના લક્ષણો જણાતા તેના સીરમના સેમ્પલો તપાસ અર્થે અમદાવાદ લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા, અને લેબમાં રિપોર્ટ આવતા બાળકને ચાંદીપુરા વાયરસનું પોઝિટિવ હોવાનું સામે આવતા જ તંત્ર દોડતું થઈ ગયું છે। હાલમાં જો વાત કરીએ તો આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર સરસ્વતી તાલુકાની અંદર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી છે, ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે સમગ્ર પાટણ જિલ્લાને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, અને સમગ્ર પાટણ જિલ્લાની અંદર ઠેર ઠેર હાલમાં જે તપાસ કરવામાં આવી રહી છે, તેમજ ચાંદીપુરાનો અન્ય કોઈ જગ્યાએ વાયરસ છે કે નહીં તેને લઈને સચોટ તપાસ તેમજ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પાટણના સરસ્વતીમાં ચાંદીપુરા વાયરસનો એક કેસ નોંધાયો છે। 7 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે, જે બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તેના રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ બાળક પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું।